फ्रेंड्स, वेलकम टू माय चैनल। समरना संडे स्पेशल मेनू में मारा घरे बनतु मेनू एटले के रस ने पूरी। जो आज हूँ फूलेली पूरी अने रसनी रेसिपी लईने आवी छुं। जो मारी आ रेसिपी तमने गमे तो लाइक करजो, शेर करजो, मारी चेनल सब्सक्राइब करजो कि जेथी मारी चेनल पर अमने नवी नवी वानगी तमारा सुधी पहोंची शके। तो चलो आपणे रेसिपीनी शरूआत करीए। एना माटे आपणे अत्यारे केसर केरी लीधी छे, एने पील करी लईए। आपणे केरी पील थई जाए एटले आ रीते कट करी लईए एने ने कट करीने मिक्सर जार में एड करी लईए। હવે એમાં થોડું પાણી એડ કરી આપણે રસ રેડી કરી લઈએ। તો હવે રસ રેડી થઈ ગયો છે। હવે પૂરી માટે મેં 1 બાઉલ ઘઉંનો ઝીણો લોટ લીધો છે। 2 ચમચી જેટલો રવો એડ કરીશું કે જેથી આપણી પૂરી ઓઇલી ના થાય। હવે એમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, અજમો અને મોરનું તેલ લઈશું। હવે બધા મસાલા અને લોટને સરસ મિક્સ કરી લઈએ। હવે થોડું થોડું પાણી એડ કરી આપણે મીડિયમ સોફ્ટ ડો પ્રિપેર કરવાનો છે। બહુ કઠણ હશે લોટ તો આપણી પૂરી ચવડ થઈ જશે અને બહુ ઢીલો લોટ રેડી કરીશું તો આપણી પૂરી ઓઇલી લાગશે। એટલે આપણે મીડિયમ સોફ્ટ ડો રેડી કરવાનો છે। આપણે જોઈ શકીએ છીએ કે આપણો ડો રેડી થઈ ગયો છે। હવે આપણે એને 15 મિનિટ રેસ્ટ આપી લઈએ। 15 મિનિટ રેસ્ટ બાદ હવે એમાંથી લુવા કરી લઈએ। આ રીતના નાના નાના લુવા કરવાના છે। હવે એમાંથી મીડિયમ થીક પૂરી વણીને રેડી કરી લઈએ। ના બહુ જાડી ના બહુ પતલી એવી મીડિયમ પૂરી રાખવાની છે। હવે પૂરીને આપણે તળી લઈએ। આપણે જોઈ શકીએ છીએ કે એકદમ દડા જેવી પૂરી ફૂલીને આપણી રેડી થઈ ગઈ છે। આ રીતે આપણે બધી પૂરીને તળીને રેડી કરી લઈએ। તો આપણી રસ એની પૂરી રેડી થઈ ગઈ છે। તો તમે બી આ સન્ડે ઠંડો રસ અને ગરમા ગરમ ફૂલેલી પૂરી એન્જોય કરો। ને મારી આ પૂરીની રેસીપી અને રસની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો। આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ। આવજો। જય શ્રી કૃષ્ણ।